વેબિનારમાં જોડાના દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 194મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા કેટલાક વિશિષ્ટ વૃક્ષો વિશે માહિતી આપું છું, જેમાં ખાસિયત હોય છે એવી વનસ્પતિઓ વિશે. આમ તો દરેક વનસ્પતિની ખાસિયત એટલે એકબીજાથી અલગ પડનારી ખાસિયતો તો હોય જ છે, પણ કેટલાક વૃક્ષો છે એની ખાસિયત એની માહિતી આપું છું. તો ફોટોગ્રાફમાં આપ જોઈ શકો છો પીપળો, ફાઇકસ રિલિજિયોઝા પીપળો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. એટલે સાધુ સંત લોકો સાધના કરવા માટે પીપળાના વૃક્ષની નીચે સાધના કરતા હોય છે. પીપળાનું પાન છે એ ખાસ એનો આકારને લીધે બહુ આકર્ષક લાગે છે. પાનખર વૃક્ષ છે પીપળો. પાનખર ઋતુમાં બધા પાન ખરી પડે છે, પછી નવા પાન આવે છે એ ચમકતા હોય છે. અને પીપળાની જે પર્ણનો જે અગ્રભાગ છે એ લાંબો હોય છે ઘણો બધો, અને સાંકડો અને લાંબો. જે પર્ણાગ્રનો ભાગ છે એ સાંકડો થતો જાય અને લાંબો પણ હોય છે, અને પર્ણદંડ પણ લાંબો હોય છે. અને પીપળો સરસ મજાનું સુંદર વૃક્ષ છે. તો એ બીજા જે ફાઇકસની અન્ય જાતિઓ છે એનાથી અલગ પડે છે પીપળો. પછીનો ફોટોગ્રાફ, આ મેજીડિયા જેન્ગ્વી બેરિકા અને બ્લેક પર્લ ટ્રી કહે છે, એટલે મોતી જેવું કાળું મોતી. એટલે આનું જૂનું નામ છે હર્પુલિયા જેન્ગ્વી બેરિકા. એટલે કે આ સેપિન્ડેસી કુળની વનસ્પતિ છે, અને આનું જે બીજ હોય છે એ વેલ્વેટ હોય છે, એટલે કે વેલ્વેટ સીડ ટ્રી પણ કહી શકાય. હર્પુલિયા જૂનું નામ છે, નવું નામ છે મેજેડિયા જેન્ગ્વી બેરિકા. તો આ સેપિન્ડેસી કુળની વનસ્પતિ છે, સુશોભન માટે ઉછેરી શકાય છે, અને સરસ મજાનું નાનું એવું મધ્યમ કક્ષાનું ઝાડ છે. મોતીબાગમાં આના વૃક્ષો છે, લગભગ 3 થી 4 વૃક્ષો છે. અને જ્યારે ફ્લાવરિંગ ફ્રૂટિંગ હોય ત્યારે આ વનસ્પતિ બહુ સુંદર દેખાય છે. ફ્રૂટની અંદર 3 બીજ હોય છે, અને બીજ કાળા રંગના અને રૂંવાટી ધરાવતા હોય છે, એકદમ સોફ્ટ હોય છે, વેલ્વેટ એટલે મલમલ જેવા હોય છે. અંદરનો જે ફ્રૂટ જ્યારે પરિપક્વ થઈને ફાટે અંદરનો ભાગ લાલ રંગનો હોય છે, બહારનો આછો ગુલાબી અથવા આછો લાલ હોય છે. તો આને ફ્લાવરિંગ ફ્રૂટિંગ વખતે જોવામાં મજા આવે છે. એટલે કે આ એક પ્રકારનો એવન્યુ ટ્રી છે. તો આને બીજ વડે ઉછેરી શકાય, મધ્યમ કક્ષાનું ઝાડ છે. સેપિન્ડેસી કુળની આ વનસ્પતિ છે. એટલે આ એક સુંદર ફ્લાવરિંગ ફ્રૂટિંગ માટે ઉછેરવા લાયક વનસ્પતિ છે. અને એના બીજ બહુ કાળા રંગના અને વેલ્વેટ હોય છે, મખમલી હોય છે. એટલે એને અડવાથી આપણે એકદમ પોચા લાગે છે. તો બ્લેક પર્લ ટ્રી મેજેડિયા જેન્ગ્વી બેરિકા સેપિન્ડેસી કુળની વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ, આ રૂખડો એના પોતાના પોળા થડ માટે જાણીતો છે, અને લાંબુ આયુષ ધરાવતું વૃક્ષ છે. એડેન્સોનિયા ડિજિટાટા ફેમિલી બોમ્બેકેસી, એટલે કે માલ્વેસી ફેમિલીમાં જ છે, અને અત્યારે સમાવેશ કરેલ છે. પણ અલગ ફેમિલી બોમ્બેકેસી બેન્થામુકર મુજબ અપાયેલ છે. તો એડેન્સોનિયા ડિજિટાટા એટલે ડિજિટેટ પ્રકારનું એનો જે પર્ણનો આકાર છે, ડિજિટેટ એટલે હાથની આંગળીઓ જેવા હોય છે. એટલે અને એનું થડ બહુ પહોળું થાય છે. ફ્લાવરિંગ પણ સુંદર હોય છે, ઊંધા લટકતા હોય, સફેદ રંગના પુષ્પો, અને ફળ પણ લટકતા હોય છે. તો ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ સરસ હોય છે. અને ગોરખ આંબલો પણ કહે છે, ચોર આંબલો પણ કહેવાય છે. અને એનું જે પ્રકાંડ હોય છે એનો ઘેરાવો ખૂબ જ વધતો હોય છે, નીચેથી પહોળું ખૂબ હોય છે. એટલે 20-25
ફૂટ જેટલા એનો ઘેરાવો થતો હોય છે. એટલે વૃક્ષ બહુ જૂનું થતું જાય, એનું પ્રકાંડ નીચેથી પહોળું થતું જાય છે. તો આ વૃક્ષને ઉછેરવા જેવું છે. અને જ્યારે વિશાળ જગ્યા હોય ત્યાં જ આ વૃક્ષને ઉછેરવું જોઈએ, કેમ કે એનું પ્રકાંડનો ફેલાવો જ ઘણો બધો થતો હોય છે. તો અડેન્સોનિયા ડિજિટાટા ફેમિલી બોમ્બેકેસી, રૂખડો, ચોર આમલો પણ કહે છે. અને એના ફળનું જે છે શરબત બનાવાય છે અને ઝાડા મરડો કે સંધિવામાં બધામાં વપરાતું હોય છે. એના ફળનો ગર છે. અને આ વૃક્ષની નીચે કેટલાક લોકો માનતા હોય છે, એટલે સૂકી ઉધરસ મટી જશે તો ત્યાં બેસીને ગાંઠિયા કે એ રીતનું ખાવાનું કેટલાક લોકો માનતા હોય છે. તો રૂખડો પાનખર વૃક્ષ છે. એટલે પાનખર ઋતુમાં આના પાન બધા ખરી પડે છે, પછી નવા પાન આવે છે. અને સફેદ રંગના પુષ્પો મોટા જબર ખીલે છે. અને ફ્રૂટ પણ આમ આમાં ફ્રૂટિંગ થયેલું છે. ઝૂમ કરશો ભાઈ તો ફ્રૂટિંગ જોઈ શકાય છે. ફ્રૂટ લટકે છે. કથ્થઈ રંગના ફ્રૂટ રૂખડો અડેન્સોનિયા ડિજિટાટા. પછીનો ફોટોગ્રાફ. આ વનસ્પતિ છે કૃષ્ણ વડ. આમાં લેબલિંગ કરેલું છે એટલે નામ મેં નથી લખ્યું. આનો પર્ણનો નીચેનો ભાગ છે એ રીતનો કુદરતી રીતે આમ તો ફાઇકસ બેંગલેન્સિસની વેરાયટી ગણવામાં આવે છે. ફાઇકસ બેંગલેન્સિસ વેરાયટી ક્રિસની, અથવા તો સેપરેટ સ્પીસીસ ગણવી હોય તો ફાઇકસ ક્રિસની, એટલે કે એનો જે પર્ણફલકનો જે તલસ્થ ભાગ છે, નીચેનો ભાગ છે, એ જોડાયેલો હોય છે. એવું કહેવાય છે કૃષ્ણ ભગવાન આ પાનનો ઉપયોગ કરી અને માખણ ખાતા હતા, એટલે કદાચ આનું કૃષ્ણવડ નામ અપાયેલું છે. એટલે કોન જેવું હોય છે, કટોરી જેવું. એટલે આમાં ચણા ચોર ગરમ જેવી કંઈક આપણે ખાવું હોય તો પણ આમાં ખાઈ શકાય, એટલે કે નાસ્તો કરવો હોય તો થઈ શકે એમ છે. તો આના પાન કૃષ્ણવડ આપ જોઈ શકો છો. પર્ણફલકનો તલસ્થ ભાગ છે એ નીચલી સપાટીએ જોડાયેલો હોય છે, એટલે કોન જેવી આકૃતિ કરે છે. બરાબર. તો કૃષ્ણવડ ફાઇકસ ક્રિસની, ફેમિલી મોરેસી અને ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને કટકા કલમ વડે અને ગુટી કલમ દ્વારા ઉછેરવામાં આવશે. બીજ વડે પણ ઉછેરી શકાય. વડ જેવા જ લાલ રંગના ટેટા આમાં જોવા મળતા હશે ફાઇકસ ક્રિસનીમાં, એટલે કે કૃષ્ણવડમાં. તો આ સુંદર મજાનું વૃક્ષ છે. સુશોભન માટે પણ કેટલાક લોકો બાગ બગીચામાં ઉછેરતા હોય છે. જુનાગઢ મોતીબાગમાં 2 થી 3 આના વૃક્ષો છે. તો ફાઇકસ ક્રિસની. પછીનો ફોટોગ્રાફ. આ છે સંદેશરો. વાડી ખેતરમાં ખાસ ઉછેરતા હોય છે અને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. ડિલોનિક્સ ઇલાટા. આના જે પુષ્પો છે એ સફેદ રંગના અને આછા પીળા રંગના હોય છે. અને ગુલમોરની જેમ આના પુષ્પો અને એની કળીઓ છે એ ખવાય છે. અને આને કટિંગ દ્વારા ઉછેરાય છે. છત્રીના આરણની જેમ, ઊંધી છત્રીની જેમ એની શાખાઓ ફેલાતી હોય છે. અને વાડી ખેતરની વાડીમાં ખાસ સંદેશરો ઉછેરાય છે. અને આને છાલને બધું ઔષધીય ઉપયોગિતા ધરાવશે. સંધિવામાં એમાં સંદેશરો. અને એના ફૂલ અને એની કળીઓ ખાસ ખવાય છે. ગુલમરની જેમ જ સંદેશરોના જે પુષ્પો હોય છે, તાજા પુષ્પો અને કળીઓ ખવાય છે. ડિલોનિક્સ ઇલાટા. સિઝાલ્પિનિયસી કુહની આ વનસ્પતિ છે. મધ્યમ કક્ષાનું વૃક્ષ થાય છે અને કટકા કલમ વડે આ વનસ્પતિને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ. આ રાધાવડ પણ ફાઇકસમાં નથી આવતું.
પણ આનું વૈજ્ઞાનિક નામ છે કોકોલોબા યુવીફેરા. અને જે પર્ણમાં જે વચ્ચેનો ભાગ છે મધ્યશિરા એ લાલ રંગની હોય છે. ઝૂમ કરો એટલે જોઈ શકો છો આપ. મધ્યશિરા લાલ રંગની જાય ધરાવે છે. તો અને સી ગ્રેપ પણ કહેવામાં આવે છે. પોલિગોનેસી ફેમિલીનું છે આ પ્લાન્ટ્સ. અને કોકોલોબા યુવીફેરા અને વૈજ્ઞાનિક નામ છે. મધ્યમ કક્ષાનું ઝાડ છે અને સુશોભન માટે પણ ઉછેર કરવામાં આવે છે. કટકા કલમ વડે અથવા બીજ વડે એનો ઉછેર થતો હોય છે. તો આ વનસ્પતિને રાધાવડ તરીકે ઓળખવામાં આવે છે. પણ ફાઇકસ પ્રજાતિમાં નથી, પણ ફેમિલી અલગ છે અને જીનસ સ્પીસીસ પણ એટલે જીનસ પણ અલગ જ છે. ફાઇકસમાં નથી, પણ છતાં આને વડ તરીકે નામ આપ્યું છે, રાધાવડ તરીકે ઓળખાય છે. પછીનો પ્લાન્ટ ભમરછાલ હાઇમેનો ડિક્ટિયોન એક્સેલ્સા. આનું જે ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ ને બધું હોય, પાન ને બધું, પાન તો ઓપોઝિટ હોય, પાનખર ઋતુમાં બધા પાન ખરી પડે છે. અને રૂબિએસી કુવની આ વનસ્પતિ છે. આ એનું ફ્રૂટિંગ આપ જોઈ શકો છો. ભમરછાલનું ફ્રૂટિંગ છે. પાનખરમાં બધા પાન ખરી પડે છે, તો એનું ફ્રૂટિંગ છે ભમરછાલ. એટલે બીજ વડે ઉછેરાય છે અને આ બહુ ઓછી જોવા મળતી વનસ્પતિ છે. એટલે કે આ રેર અને એન્ડેન્જરમાં ગણતરી કરવામાં આવે છે. તો આને બીજ વડે ઉછેર કરવાની ખાસ જરૂર છે ભમરછાલની. હાઇમેનો ડિક્ટિયોન એક્સેલ્સમ. હાઇમેનો ડિક્ટિયોન ઓરિજિન્સ એવું પણ અન્ય વૈજ્ઞાનિક નામ પણ છે. તો ભમરછાલ. પછીનો ફોટોગ્રાફ. આનું ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે. 2 રંગનું ફ્લાવરિંગ. આમ તો 3 રંગ, પણ 3 રંગ એક તો કલર ફેડિંગ થવાથી ત્રીજો રંગ જોવા મળે છે. ડાયક્રોસ્ટ્રેકિસ સિનેરિયા મોરડુંડિયું મઢીમ કહેવામાં આવે છે. માઇમોજેસી કુવની આ વનસ્પતિ છે. મધ્યમ કક્ષાનું કંટકીય વૃક્ષ છે અને સુશોભન માટે પણ ઉછેરી શકાય. શરૂઆતમાં આની જે સૂકી હોય છે સ્પાઇક, સૂકી પુષ્પ વિન્યાસમાં ફ્લાવરિંગ આવે છે. જે આગળના ભાગમાં પીળા રંગના બધા પુષ્પકો હોય છે અને નીચેના ભાગમાં ગુલાબી રંગના પુષ્પકો હોય છે. કલર ફેડિંગ થવાથી પછી સફેદ રંગના પુષ્પકો બની જતા હોય છે. અને પીળા રંગના જે પુષ્પકો છે એ ફર્ટાઇલ હોય છે, જ્યારે લાલ રંગના જે પુષ્પકો છે વંધ્ય હોય છે. તો એનો સૂકી પ્રકારનો આ જે પુષ્પ વિન્યાસ છે અને એનું ફ્લાવરિંગ વધારે અને જોવું ગમે એવું છે. તો માઇમોજેસી કુવની આ વનસ્પતિ છે. કંટકીય વનસ્પતિ છે. ડાયક્રોસ્ટ્રેકિસ સિનેરિયા એનું વૈજ્ઞાનિક નામ છે. મોરડુંડિયું, મઢીમ, વેલંતરો વગેરે નામથી આને ઓળખવામાં આવે છે. સુશોભન માટે અને ફ્લાવરિંગ સારું હોવાથી અને સુશોભન માટે ખાસ ઉછેરવા જેવી વનસ્પતિ છે. અને જે ગુલાબી રંગના જે પુષ્પકો છે એનું કલર ફેડિંગ થઈ જાય, એટલે સવારે ગુલાબી રંગના ખીલા હોય, બપોર થાય એટલે કલર ઉડી જાય અને ગુલાબીમાંથી સફેદ રંગના પુષ્પકો બની જાય છે. તો આમાં બંને રંગના પુષ્પકો છે. એટલે કે આ 10-11 વાગ્યાનો ફોટોગ્રાફ છે. એટલે બપોર પછી જુઓ તો બધા જે ગુલાબી રંગના જે પુષ્પકો છે એ સફેદ રંગના બની જાય છે. એટલે કે કલર ફેડિંગ, કલર ઉડી જાય છે. જ્યારે પીળા રંગના જે પુષ્પકો છે એમાં કલર ફેડિંગ થતું નથી. તો આ કંટકી વનસ્પતિ છે અને કુદરતી રીતે વાડી ખેતરની વાડ તેમજ જંગલ વિસ્તારમાં ઉગતી હોય છે, પરંતુ આને બીજ વડે બાગ બગીચામાં પણ ઉછેરવા જેવી વનસ્પતિ છે. ખાસ કરીને એનું જે સુંદર ફ્લાવરિંગને કારણે. પછીનો ફોટોગ્રાફ. આ વનસ્પતિ છે કેળો. એટલે મધ્યમ કક્ષાનું ક્ષુપ સ્વરૂપની કંટકીય વનસ્પતિ છે. પાન ફક્ત ટૂંક સમય માટે જ જોવામાં આવે, નવી શાખાઓ હોય ત્યાં જ જોવા મળે છે, પછી પાન ખરી પડે છે. જ્યારે એનું વાંકું ચૂકું પ્રકાંડ છે એ લીલું હોય છે, હરિતકણો ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આનું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ
બધું સુંદર દેખાય છે. એની જે શાખા હોય છે વાંકી ચૂકી હોય છે, કંટકીય ઉપપર્ણો ધરાવે છે, વાંકા ઉપપર્ણો હોય છે કંટકીય. અને આમાં આપ જોઈ શકો છો એમાં પુષ્પોની કેળામાં 2 વેરાયટી છે. પીળા રંગના પુષ્પ કેટલાક વિસ્તારમાં જોવા મળે છે, તો આ પીળા રંગના પુષ્પો ધરાવતો કેવડો છે. બાકી તો જનરલી સામાન્ય રીતે કેસરી રંગ એટલે કે લાલ રંગના જે પુષ્પો ખીલતા હોય છે. અને નીચે ફ્લાવરિંગ ફ્રૂટની નીચે ફ્રૂટિંગ થયેલું છે. ફળ કાચું હોય ત્યારે લીલા રંગનું હોય છે અને પાકે બંને પ્રકારના ફ્રૂટ છે. તો જે કાચા ફળો છે એનું અથાણું કરવામાં આવે છે. અને કેળાનું અથાણું કરવા માટે ખાટી છાશ અથવા તો ખાટું કોઈ પાણી હોય, આપણે કેરીનું ખાટું પાણી અથવા તો લીંબુનો રસ, એમાં 10થી 12 દિવસ સુધી કેળાને નમક અને હળદર ઉમેરી પલાળી રાખવામાં આવે છે. અને ગામડાના લોકો ખાટી છાશમાં પણ કેળાનું પલાળીને અથાણું કરતા હોય છે. 10-15 દિવસ સુધી કેળાને ખાટી છાશમાં પલાળી રાખે અને પછી એમાંથી બહાર કાઢે અને ધોઈ નાખે અને પછી રાઈના કુરિયાનો મસાલો અંદર ભેળવતા હોય છે, તેલ પણ ઉમેરતા હોય છે. તો કેળાનું ખાટું અથાણું સરસ બને છે. તો કેળા કેપેરિસ ડેસિડ્યુઆ, કેપેરિસ એફાઇલા એના વૈજ્ઞાનિક નામો છે. કેપેરિસ એફાઇલા જૂનું વૈજ્ઞાનિક નામ છે અને કેપેરિસ ડેસિડ્યુઆ નવું વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી કેપેરિડેસી અથવા તો કેપેરેસી. પછીનો ફોટોગ્રાફ, તો આ મરુ નિવાસી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફમાં છે કેવડો, પેન્ડેનસ ટેક્ટોરિયસ, પેન્ડેનસ ઓડોરાટિસિમસ, આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. કેળાનું ફ્લાવરિંગ સુગંધ ધરાવે છે. જેનો જે ફ્લાવરિંગ આવ્યું હોય ત્યારે જેની માંસલ પ્રકારનો જે સૂકી હોય છે, માંસલ પ્રકારની હોય છે અને ત્યારે સુગંધ ધરાવે છે. બાકી એને જે સપોર્ટ માટેના જે મૂળિયા ઉત્પન્ન થાય છે એ ખાસ પાને પણ બંને બાજુ પર્ણ કિનારી કંટકો ધરાવે છે અને પાન પણ સુંદર દેખાય છે. એટલે પાન માટે કેવડાને ઉછેર કરવામાં આવે છે. બીજું, કેવડા તીજને દિવસે એનું પાન પૂજા માટે વપરાય છે. તો કેવડામાં નીચે સપોર્ટ માટેના વધારાના મૂળિયા ઉત્પન્ન થાય છે, અસ્થાનિક મૂળિયા, જે કેળાને જે એનું વૃક્ષ ક્ષુપ હોય છે એને સપોર્ટ આપવા માટે આપ જોઈ શકો છો. તો નીચેના કેવડામાં નીચે આપ જોઈ શકો કેવડામાં વધારાના જે અસ્થાનિક મૂળ ઉત્પન્ન થયા છે. આપણે કેમ વડવાય ઉત્પન્ન થાય, આ રીતનું સપોર્ટ માટેના વધારાના જે મૂળિયા અસ્થાનિક મૂળ ઉત્પન્ન થયા છે અને જાડા અને માંસલ હોય છે અને એ ટેકો આપે છે. તો ટેકો આપવા માટેના જે સપોર્ટિવ રૂટ અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. તો આ એની વિશેષતા છે. કેવડા તીજને દિવસે એની પાન કે એના પુષ્પો પૂજા માટે વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, રાવણ તાડ અને દીવતાડ પણ કહેવામાં આવે છે. હાઇફીની થેબેઇકા, હાઇફીની ડાયકોટોમા એના વૈજ્ઞાનિક નામ છે. રાવણ તાડ, તાડમાં આ એક અપવાદ છે. પામ ફેમિલીમાં પામેસી ફેમિલી અથવા તો અરેકેસી ફેમિલી અથવા તો ફેમિલી પામી, તો પામ ફેમિલીમાં એટલે કે રાવણ તાડમાં આ એક અપવાદ છે. રાવણ તાડમાં આપ શાખાઓ છે, બાકીના પામ છે અશાખિત હોય છે, જ્યારે રાવણ તાડ છે એકમાંથી 2 શાખા, 2માંથી 4, 4માંથી 8 આ રીતની એની શાખાઓ. એટલે રાવણના જેમ 10 માથાની જેમ ઉપરના ભાગે ઘણી બધી શાખાઓ જોવા મળે છે. તો અને રાવણ તાડ કહેવામાં આવે છે, દીવતાડ પણ કહેવામાં આવે છે. અને આ ફળ છે એને હોકા એને ભાંગીને પણ કેટલાક લોકો ખાતા હોય છે. તો દીવતાડ એટલે કે ઉના અને દીવ બાજુ આ ખાસ રાવણ તાડ જોવા મળે છે. આમાં નર અને માદા પ્લાન્ટ અલગ અલગ હોય છે, એટલે કે આ દ્વિસદની વનસ્પતિ છે. નર પ્લાન્ટ અને માદા પ્લાન્ટ અલગ હોય છે. રાવણ તાડ, હાઇફીની ડાયકોટોમા, હાઇફીની થેબેઇકા. તો આ પામ ફેમિલીનો પ્લાન્ટ છે અને
અપવાદ છે. આમાં જ એક જે બ્રાન્ચિંગ છે, શાખાઓ આમાં જ જોવા મળે છે. બાકીની જે અરેકેસીના જે મેમ્બર છે અશાખિત પ્રકાંડ હોય છે, એમાં શાખાઓ જોવા મળતી નથી. પણ કેટલીક વખત બહુ ભ્રૂણતા એટલે કે પોલી એમ્બ્રિયોને કારણે પણ નીચેથી 3-4 પ્રકાંડ જોવા મળતા હોય છે. નાળિયેરીમાં એક જ નાળિયેરીમાંથી 2 કે 3 શાખાઓ નીચેથી, કેમ કે બહુ ભ્રૂણતાને કારણે નીચેથી જ નાળિયેરમાં જે ભ્રૂણપોષમાં હોય ત્યારે જ એનું વિભાજન થઈ જાય અને બહુ ભ્રૂણતાને કારણે નાળિયેરીમાં 2 કે 3 શાખાઓ બહુ ભ્રૂણતાને કારણે કેટલીક વખત જોવા મળતી હોય છે. પણ એવું રેર જોવા મળે, દરેક નાળિયેરમાં થતું નથી. એવી જ રીતે અન્ય છે આપણે તાડમાં પણ જોવા મળે છે. એમાં પણ કે પોલી એમ્બ્રિયોની અમુક બહુ ભ્રૂણતા અમુક બીજમાંથી થતું હોય છે, બહુ ભ્રૂણતા. તો રાવણ તાડ હાઇફીની ડાયકોટોમા. દીવમાં આ વનસ્પતિને જોયું તો દીવ બાજુ આંટો મારજો. દીવ અને ઉના એ વિસ્તારમાં આ વનસ્પતિ જોવા મળે છે. અન્ય વિસ્તારમાં પણ છૂટી છવાઈ જોવા મળે છે, પણ ત્યાં આ વનસ્પતિ ઘણી બધી છે, ઉના અને દીવમાં. પછીનો પ્લાન્ટ કૈલાસપતિ શિવલિંગી અને કૈલાસપતિ તોપગોળા પણ કહેવામાં આવે છે. કૌરોપીટા ગ્વીએનેન્સિસ એટલે આ વેસ્ટ ઇન્ડિઝનું વતની હોવાનું, એટલે ગુયાના ટાપુમાં આ વતની હોવાનું મનાય છે. કૈલાસપતિ તોપગોળા શિવલિંગી. શિવલિંગી અને કૈલાસપતિ નામ આપવાનું કારણ જે એનો પુષ્પ છે, અને ઝૂમ કરશો તો આપ જે એનું પુષ્પ છે એમાં શિવલિંગ અને ઉપર જે સાપનો જે વીંટળાઈને હોય એ રીતનું આની રચના હોય છે, ફ્લાવરિંગ. અને ઘણા બધા પુંકેસર છે એ આખું જે સ્ત્રીકસને ઢાંકી દેતું હોય છે. અને આનું જે ફળ છે એ તોપના ગોળા જેવો ગોળ હોય છે. આ ફ્રૂટિંગ કદાચ પણ આમાં છે, ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બંને પણ છે. આનું ફળ છે એ તોપના ગોળા જેવું છે શિવલિંગીના, બરાબર. એટલે એને તોપ ગોળા કહેવામાં આવે છે. તોપના ગોળા જેવું એટલે કે શક્કરટેટી જેવું એનું ગોળ ફળ હોય છે. નીચેની બાજુ લગભગ હતું કથ્થઈ રંગનું ગોળ ફળ હોય છે. આ રહ્યું, આ છે જો રહ્યું. તો તોપના ગોળા જેવું એટલે ટેટી જેટલું એનું ગોળ ફળ હોય છે, કથ્થઈ રંગનું હોય છે. અને આને ફળને તોડીએ તો ગંધાય છે. અને પુષ્પોમાં ગુલાબ જેવી સુગંધ હોય છે. જ્યારે ફળને તોડ્યો હોય ત્યારે એ ગંધાય છે. એટલે જ્યારે એને ફળને તોડવું હોય બીજ માટે તો ખુલ્લી અગાસી અથવા ખુલ્લા મેદાનમાં તોડવું, જેથી આજુબાજુવાળાને ગંધ ન અનુભવાય. આમાં તોડીએ એટલે ગંધ અનુભવાય છે, એટલે કે ખરાબ વાસ આવે છે, ફીટીડ સ્મેલ આવે છે એમાં. તો કૈલાસપતિ તોપગોળા શિવલિંગી બીજ વડે ઉછેરાય છે. અને પાનખર વૃક્ષ છે. આમાં લગભગ 2 થી 3 વખત પાનખર આવે છે. યોગીનભાઈ ભટ્ટ સાહેબ છે એના ઘરે આ વૃક્ષ છે. ત્યાંનો જ ફોટોગ્રાફ છે. ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ અત્યારે જોવા મળે છે. અને બારેમાસ એને ફ્લાવરિંગ આવે છે. નીચે પ્રકાંડ ઉપર એની ફ્લાવરિંગ જોવા મળે છે. અને આપ જોઈ શકો છો, આ ફ્લાવરિંગની જે લેરખીઓ હોય છે બધી પ્રકાંડમાંથી જ ઉદ્ભવતી હોય છે. અને ફ્લાવરિંગ આખું વર્ષ અવારનવાર આવતું હોય છે. અને ફૂલ ખીલે ત્યારે સુંદર દેખાય છે અને ગુલાબ જેવી સુગંધ અનુભવાય છે. યોગીનભાઈ ભટ્ટ સાહેબને ત્યાં વૃક્ષ છે. ભાવનગરમાં થિયોસોફિકલ લોજ જે બગીચો હતો ત્યાં આ વૃક્ષ રાજાશાહી વખતનું હતું, પરંતુ વર્ષો થયાથી એટલે સુકાઈ ગયું હતું, એટલે ઉંમરને કારણે સુકાઈ ગયું. બાકી ભાવનગરમાં 3 થી 4 શિવલિંગીના વૃક્ષો છે ઘણી જગ્યાએ. એને એટલે 10-15 વર્ષે એને ફ્લાવરિંગ આવતું હોય છે. અને ફ્લાવરિંગ આવે પછી એક વખત શરૂ થાય પછી ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ
શરૂ થઈ જતું અને લગભગ 12 માસ દરમિયાન એને ફ્લાવરિંગ જોવા મળતું હોય છે. ફ્રૂટિંગ તો અમુક વખતે ન પણ થાય, પણ બહુ ઓછું થતું હશે ફ્રૂટિંગ, પણ ફ્લાવરિંગ તો ખૂબ જ આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ ભીલામો, સેમિકાર્પસ એનાકાર્ડિયમ, અને આ ભીલામો છે એનો ખાસ ફ્રૂટિંગ છે થેલેમસ પ્રકાર જે પુષ્પાસન છે એ થોડું માંસલ હોય છે, અને માંસલ પુષ્પથી અને ભીલામાનું જે ફળ છે એનો બીજ છે એ બહુ દાહક હોય છે, અને ભીલામો આયુર્વેદિક ઔષધિ તરીકે વપરાતું હોય છે. અને ધોબી લોકો એનો કપડાને માર્ક કરવા માટે વાપરે છે, એટલે માર્કિંગ નટ તરીકે પણ આ ઉપયોગી છે. બરાબર, સાય બનાવવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે ભીલામાનો. સેમિકાર્પસ એનાકાર્ડિયમ એટલે આમ તો કાજુ જેવું જ આનું ફ્રૂટિંગ હોય છે. કાજુ અને ભીલામો એનું ફ્રૂટિંગ માં એક સામ્યતા એ છે કે એને જે માંસલ થેલેમસ હોય છે બંનેમાં હોય છે, કાજુ અને ભીલામો. નીચેનો ભાગ છે એમાં થોડોક ફરક હોય છે. કાજુમાં કિડની આકારનો નીચેનો ભાગ, બીજવાળો ભાગ હોય છે, જ્યારે આને લંબગોળ જેવું હોય છે. તો આ ભીલામો અને બીજ વડે ઉછેરવા જેવું છે, અને આયુર્વેદમાં ખાસ કરીને ઔષધ તરીકે વપરાતું હોય છે. આનું જે તેલ છે તોડતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે, બહુ દાહક હોય છે, ઉષ્ણ અને દાહક હોય છે. અને ભીલામાનો આંતરિક ઉપયોગ કરતી વખતે પણ ધ્યાન રાખવું પડે છે, અને કેન્સર જેવી બીમારીઓમાં પણ આ વપરાતું હોય છે, અને ભીલામો વપરાય છે. અને નારસી ચૂર્ણ જેવી બનાવટમાં પણ ભીલામો વપરાય છે, એટલે દાહક છે. અનુપાન સાથે અને વેદરાજની નિરીક્ષણ હેઠળ ભીલામો લેવો જોઈએ, અને ખાસ કરીને શિયાળામાં. અને પિત્ત પ્રકૃતિ હોય અને ભીલામાનું સેવન કરવું જોઈએ નહીં. પછીનો ફોટોગ્રાફ ડિલેનિયા ઇન્ડિકા, અને કરમ્બલ કહેવામાં આવે છે, ચલતા એલિફન્ટ એપલ કે રીતનું કહેવાય છે. આનું જે પાકું ફળ હોય છે એ ખવાય છે, અને આ પાનની જે શીરાઓ છે એની ગોઠવણી બહુ સુંદર, પાન એના સુંદર હોય છે કરમ્બલના, અને પાન બહુ આકર્ષક હોય છે. એમાં શીરાઓ અને બધી પાન સેરેટ હોય છે, એટલે કે કરવતી આકારના હોય છે, અને પાન બહુ મોટા હોય છે, અને પાનમાં જે એમ્બોસ કરેલી શીરાઓ જોવામાં આવે છે. એટલે આ ઉછેરવા જેવું, સુશોભન માટે ઉછેરી શકાય ફળ એના ખવાય છે. ડિલેનિયા ઇન્ડિકા, કરમ્બલ, ચલતા પણ કહેવાય છે, આખું ફળ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ ક્રેસેન્ટા એલાટા, ક્રેસેન્ટા કુજુટી, આ બે ક્રેસેન્ટિયાની સ્પેસીસ છે. બિગ્નોનિસીનો પ્લાન્ટ છે, અને જે પાન છે એ વિંગડા હોય છે. ઝૂમ કરીને આપ જુઓ તો ત્રિપર્ણી જેવા પાન છે, અને જે એનો પર્ણદંડ છે એ પણ વિંગડા છે. તો 3 પાન અને વચ્ચે સાંધો છે, અને જે પર્ણદંડવાળો ભાગ છે એ પણ પર્ણ જેવો જ દેખાય છે, સપક્ષ. તો કેસિયા એલાટા, તો એલાટા ઇન્ડિકેટ કરે છે કે વિંગડા, એટલે કે સપક્ષ, ચપટો, પંખીની પાંખની જેવો. તો આ એના માટે એલાટા નામ અપાય છે. ક્રેસેન્ટિયા એલાટા, ફેમિલી બિગ્નોનિએસી. આનું જે ફ્રૂટિંગ હોય છે એ લંબગોળ અને કમંડળ જે માટે પણ વપરાય છે, એટલે કે કલાબાસ તરીકે ઓળખાય છે, કમંડળ કલાબાસ. બીજી સ્પીસીસ છે ક્રેસેન્ટિયા કુજુટી. બંનેના ફ્રૂટ સરખા જ હોય છે, ક્રેસેન્ટિયા એલાટા અને ક્રેસેન્ટિયા કુજુટી. ક્રેસેન્ટિયા કુજુટીનો આમાં ફોટોગ્રાફ નથી, પણ બંનેના પ્રકાંડ ઉપર ફ્લાવરિંગ આવે છે, અને પછી એનું ફ્રૂટિંગ થાય છે. ફ્રૂટ લંબગોળ આપણે તુંબડી દૂધી જેવું લટકતું હોય છે. ક્રેસેન્ટિયા એલાટા. પછીનો ફોટોગ્રાફ ભોજપત્ર, બેટ્યુલા યુટિલિસ. અને અગાઉ જે કાગળ નહોતા
અગાઉનું જે લખાણ છે આ બરાબર, અને એની છાલ છે આ વૃક્ષની, ભોજપત્ર વૃક્ષની, અને છાલ છે કાગળ જેવી ઉખડતી હોય છે, અને આનો કાગળ તરીકે ઉપયોગ થતો હતો. અગાઉનું જે લખાણ હતું, પુસ્તકો હતા, તો ભોજપત્રમાં એટલે આના ઉપર લખવામાં આવતા હતા. ભોજપત્રની જે પ્રકાંડની છાલ ઉપર લખવામાં આવતા, બરાબર. તો પ્રકાંડની છાલ છે ભોજપત્ર એટલે પ્રકાંડની છાલ, અને છાલ કાગળ જેવી છે, અને અને એને છાલનો ઉપયોગ લખાણ માટે થતો હતો, એટલે કે કાગળ તરીકે વપરાશ થતો હતો. જ્યારે કાગળનું ઉત્પાદન નહોતું થતું ત્યારે અગાઉના જે જૂના પુસ્તકો છે તે ભોજપત્રના પ્રકારની છાલ ઉપર લખાણ થયેલું હતું. તો બેટ્યુલા યુટિલિસ હિમાલય વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો પ્લાન્ટ સ્ટ્રિક્નસ નક્ષ વોમિકા, ઝેરકોટલા નક્ષ વોમિકા, ઝેરકોટલા. સંસ્કૃતમાં આને વિસ્ટિન્ડુક કહે છે. આ ઝેરી વૃક્ષ છે. ખાસ કરીને જે બીજ છે, ખાસ ફળ ને બીજ એ ખાસ ઝેરી હોય છે. પાન પણ ઝેરી હોય છે. એમાં બ્રુસિન ને સ્ટ્રિક્નિન નામના આલ્કેલોઇડ હોય છે. પાન સામસામે હોય છે. પાનમાં પણ સરસ મજાની 3 શીરાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. અને ફળને તોડવાથી બટન આકારનું, કોટના જે મોટા બટન હોય ને એવું બીજ હોય છે. વચ્ચે ખાડો હોય છે ફરતી, તો કોટના બટન આકારનું બીજ હોય છે, અને આના બીજ ઝેરી હોય છે, અને સ્ટ્રિક્નિન નામનો ઝેરી આલ્કેલોઇડ ધરાવે છે. અને બાકી એને આયુર્વેદમાં એને શુદ્ધ કરીને વાપરે છે. સંસ્કૃત નામ છે વિસ્ટિન્ડુક. વિસ્ટિન્ડુક વટી બનાવવા માટે ઝેરકોટલાના બીજને બીજાવરણ દૂર કરવામાં આવે છે, એના વચ્ચેની જીભી દૂર કરવામાં આવે છે. બંને બીજને ગૌમૂત્ર અથવા તો છાશમાં પલાળવામાં આવે છે, અને અમુક દિવસે બરાબર શુદ્ધ થાય પછી ઘીમાં કે એરંડિયામાં શેકી નાખવામાં, પછી પાવડર કરવામાં આવે છે. શુદ્ધ કરેલા ઝેરકોટલા છે એ આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાય છે. બાકી આ જે ચિત્રમાં દેખાય એ બીજ ઝેરી હોય છે, અતિશય કાતિલ ઝેરી, મૃત્યુકારક છે, ખૂબ જ ઝેરી હોય છે. અને હોમિયોપેથીમાં પણ નક્ષવમિકા વપરાય છે, પણ એ લોકો શુદ્ધ કરતા નથી, પરંતુ એનો ડોઝ એટલો બધો માઇક્રો હોય છે, નેનો ડોઝ હોય છે, એટલે ઝેરી અસર થતી નથી. બાકી આયુર્વેદમાં ઝેરકોટલાને શુદ્ધ કરીને વપરાય છે. સ્ટ્રિક્નસ નક્ષવમિકા, ફેમિલી લોગાનિએસી. પછીનો પ્લાન્ટ મુચકુંદ, ટેરોસ્પર્મમ એસેરિફોલિયમ. આમાં આગળ જે ટેરોસ્પર્મમમાં જે આગળ ટી લખ્યો છે, પી લખ્યો છે, પી સાયલન્ટ છે. ટેરોસ્પર્મમ એસેરિફોલિયમ, મુચકુંદ, અને કનકચંપો પણ કહેવામાં આવશે. પાન બહુ મોટા હોય છે, એટલે પતરા બનાવવામાં પણ પાન વાપરી શકાય. અને એના જે પુષ્પો હોય છે, પુષ્પો સુંદર હોય છે, અને પુષ્પો સુગંધ ધરાવતા હોય છે, મુચકુંદ. અને આધાશીસી દૂર કરવા માટે, અને આના ફૂલને સૂંઘવાથી આધાશીસી મટી જાય છે એવું કેટલાક લોકો કહે છે. ટેરોસ્પર્મમ એસેરિફોલિયમ, ફેમિલી સ્ટર્ક્યુલિએસી, મુચકુંદ, કનકચંપો. પાન ખૂબ જ મોટા હોય છે. તો આ સુશોભન માટે ખાસ ઉછેરવું જોઈએ. હવે ઔષધીય ઉપયોગિતા તો છે જ. તો મુચકુંદ, કનકચંપો. પછીનો ફોટોગ્રાફ ભદ્રાક્ષ, સિવોલા ટેકેડા. આ દરિયા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગી શકે એમ છે. મેંગ્રુવ વાળો જે વિસ્તાર હોય ત્યાં પણ આ વનસ્પતિને ઉછેરી શકાય છે. તો સિવોલા ટેકેડા, ભદ્રાક્ષ. આના જે પાન છે એ બહુ સુંદર હોય છે. આપ ઝૂમ કરો તો ભાઈ, તો આ પાન છે ચમચા આકારના હોય છે. પાન આછા લીલા રંગના અને બહુ સુંદર દેખાય છે. એટલે સુશોભન માટે ખાસ આ ભદ્રાક્ષને ઉછેરાય છે. કટકા કલમ વડે તેમજ બીજ વડે આને ઉછેરી શકાય. પાન ચમચા આકારના મોટા હોય છે, બહુ સરસ પાન હોય છે. બાકી આ પાનમાં સેપોનિનનું પ્રમાણ હોય છે. કેટલાક લોકો શ્વાસની સારવાર માટે નાની માત્રામાં વાપરતા હોય છે, એટલે કે આ વામક ગુણધર્મ ધરાવે છે, ઉલટી કરાવનાર છે. સિવોલા ટેકેડા.
સુશોભન માટે ઉછેરાતી શુભ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ લિગ્નમ વિટી અને ગમ ગવાયકમ કહેવામાં આવે છે. આનો ગુંદર છે એને ગમ ગવાયકમ કહેવાય છે આનો ગુંદર, અને એ સંધિવામાં ને એ બધામાં વપરાય છે. ગુએકમ ઓફિસિનલ એટલે આ વિદેશી વૃક્ષ છે, પણ સુશોભન માટે બાગ બગીચામાં ખાસ ઉછેરવા જેવું છે. એનું ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે. ફ્લાવરિંગ જે વાદળી રંગ કે જાંબલી રંગના પુષ્પો ખીલે ત્યારે આ વૃક્ષ સુંદર દેખાય છે. પાન પણ સુંદર હોય છે અને ફ્રૂટ પણ સુંદર હોય છે. ફ્રૂટ કેસરી રંગના, પીળા રંગના ફ્રૂટ જોવામાં આવે છે. તો લિગ્નમ વિટી, ગમ ગવાયકમ. ભાવનગરમાં જે જૂનો બોટનિકલ ગાર્ડન છે ત્યાં વર્ષો જૂનું વૃક્ષ છે અને 2 વખત ફ્લાવરિંગ આવે છે, ઓક્ટોબર મહિનામાં અને બીજું માર્ચ એપ્રિલમાં. અને ફ્લાવરિંગ હોય ત્યારે આ વનસ્પતિ સુંદર દેખાય છે અને એનું ફ્રૂટિંગ પણ સરસ હોય છે અને બીજ વડે ઉછેરી શકાય છે. અને બીજમાં જર્મિનેશનનું પ્રમાણ બહુ ઓછું છે, એટલે એને બીજને ખાસ માવજત આપી હોય તો એના રોપા વ્યવસ્થિત રીતે ઉગી શકે છે. તો ઝાયગોફાઇલેસી કોની આ વનસ્પતિ છે અને પાન બહુ સુંદર હોય છે, પુષ્પો સુંદર, તેમજ ફળ પણ સુંદર હોય છે, એટલે સુશોભન માટે ઉછેરી શકાય તેવી આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ ટેટુ બિગ્નોનેસી કોની વનસ્પતિ છે. આયુર્વેદમાં દસમલારીસ ને દસમૂળવાતમાં આની છાલ ને મૂળ ને એ બધું વપરાતું હોય છે. 10 મૂળમાં એટલે કે મૂળનો ભાગ વપરાય. તો ઓરોક્સિલમ ઇન્ડિકમ ટેટુ, આનો જે ફ્રૂટનો જે શેપ છે એ તલવાર જેવો છે, એટલે એને તલવારથી પણ ઓળખવામાં આવે છે. તલવાર, બીજું નામ છે તલવાર, ટેટુ. તો તલવાર આકારનું ફ્રૂટ હોય છે, ચપટું તલવાર જેવું, અને એને ફળ ફાટે એટલે ચપટા બીજ હોય છે, ટેટુ તલવાર. તો આ મેડિસિનલ પ્લાન્ટ છે. 10 મુલારિસ ને 10 મૂળવાત માટે ઉપયોગી વનસ્પતિ છે. કેન્સરની સારવાર માટે પણ આના પાન ને મૂળ ને બધું વપરાતું હોય છે. તો ટેટુ તલવાર. પછીનો ફોટોગ્રાફ ટેનિસ બોલ ટ્રી, પાર્કિયા બાયગ્લેન્ડિયુલોઝા. આનું ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે. પાન તો બહુ સૂક્ષ્મ પર્ણિકાઓ હોય છે, પાન સંયુક્ત પર્ણ હોય છે. માઇમોજેસી કોની આ વનસ્પતિ છે. પાર્કિયા બાયગ્લેન્ડિયુલોઝા, એટલે 2 ગ્લેન્ડ આવેલી હોય છે, એટલે બાયગ્લેન્ડિયુલોઝા કહેવામાં છે. જે ફ્લાવરિંગ વિસ્તાર હોય ત્યાં જોવામાં આવશે. અને આનું જે ફ્લાવરિંગ અને બહુ સુંદર હોય છે. ટેનિસ બોલ ટ્રી એટલે બોલ જેવું દેખાય છે. ટેનિસનો જે પીળા રંગનો દડો હોય એવું દેખાય છે. ફ્લાવરિંગ સરસ હોય છે. તો આખું જે મુંડક પ્રકારનું જે પુષ્પ વિન્યાસ છે અને સરસ મજાનું ફ્લાવરિંગ હોય છે. સુશોભન માટે આને ઉછેર કરવામાં આવે છે. પાર્કિયા બાયગ્લેન્ડિયુલોઝા, ફેમિલી માઇમોજેસી, ટેનિસ બોલ ટ્રી. પછીનો ફોટોગ્રાફ કપિલો મેલોટસ ફિલિપેન્સિસ, એટલે કે ફિલિપાઇન્સ આનું નેટિવ પ્લેસ છે, એટલે જાતિવાચક નામ ફિલિપેન્સિસ અપાયેલ છે. આનું જે કપિલાનું જે ફ્રૂટિંગ હોય છે એ બહુ સુંદર હોય છે. ફળ ઉપર જે ફળો લાલ હોય છે અને ફળમાં જે લાલ રંગનો પાવડર કાઢવામાં આવે છે, અને એના જે ફળો હોય છે અને એનો પાવડર, લાલ રંગનો પાવડર છે એ કૃમિ માટે વપરાતો હોય છે ખાસ કરીને. અને કમલા ટ્રી પણ કહેવામાં આવે છે, એટલે કમળાની સારવાર માટે પણ કદાચ વપરાતું હોય છે. તો કપિલો, એનું ફ્રૂટિંગ બહુ સરસ હોય છે. એરંડીની જેમ ફળની અંદર લગભગ 3 બીજ હોય છે. કપિલો, ફેમિલી યુફોર્બિએસી, મેલોટસ ફિલિપેન્સિસ, કપિલો. પછીનો ફોટોગ્રાફ ફણસ, ઓર્ટોકાર્પસ હિટ્રોફાઇલસ. આનું પાન છે એ નાના મોટી હોય છે ફણસમાં, અને જે ફ્રૂટ હોય છે એને જેકફ્રૂટ કહેવામાં આવે છે. ફ્રૂટ ઘણા બધા મોટા થાય છે,
2-3 કિલો 5-5 કિલો જેવા વજનનો હોય છે. અને ફળનું પાકા ફળ હોય છે એનું શાક કરવામાં આવે છે. ફણસના ફળનું કાપવું થોડુંક અઘરું પડે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને એના બીજ પણ શેકીને ખવાતા હોય છે ફણસના. અને ફળને કાપીને એનું શાક બનાવે છે. તો ફણસ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. ફેમિલી મોરેસી. ફળનું શાક કરવામાં આવે છે. એનું ફ્રૂટ બહુ સરસ પિક્યુલર હોય છે, એટલે કે બીજા જે ફળ હોય છે એનાથી અલગ પડે છે. ફળમાં પણ ક્ષીર હોય છે, પાન ને બધામાં. એટલે ફળને કાપવું થોડુંક અઘરું પડે છે. એટલે જ્યારે આનું શાક બનાવવામાં હોય છે પાકા ફળનું, ત્યારે જે ચપ્પુ હોય છે, ધારદાર ચપ્પુ હોય એને તેલ લગાડવું પડે છે અને પછી આને કાપી શકાય છે. એટલે ફણસ ફળનું શાક કરાય છે. પછીનો ફોટોગ્રાફ સપ્તરંગી કેસીએરિયાની ઘણી સ્પીસીસ છે. કેસીએરિયા ગ્રેવ્યુલેન્સ, કેસીએરિયા એસ્ક્યુલેન્ટા, કેસીએરિયા ગ્રેવ્યુલેન્સ. આનું ફ્લાવરિંગ અને જે ફ્રૂટિંગ હોય છે ખાસ કરીને એ ખાસ સુંદર હોય છે. અને એના જે મૂળ હોય છે, મૂળમાં 7 રંગો હોય છે. એટલે સપ્તરંગી પણ એક જ સ્પીસીસમાં જેનો મૂળનો રંગ 7 રંગ ધરાવતો હોય છે, એટલે સપ્તરંગી કહેવામાં આવે છે. ફ્રૂટ જે પ્રાવર પ્રકારનું ફ્રૂટિંગ હોય છે અને ફ્રૂટ ફાટે એટલે અંદર બીજ જોવા મળશે. તો આ સપ્તરંગીની 2-3 સ્પીસીસ છે. કેસીએરિયા એટલે કે કેસીએરિયાની 3 જાતો: કેસીએરિયા ગ્રેવ્યુલેન્સ, કેસીએરિયા એસ્ક્યુલેન્ટા અને કેસીએરિયા અન્ય સ્પીસીસ છે. તો સપ્તરંગી એટલે આનો જે મૂળ છે એ ડાયાબિટીસમાં વાપરતા હોય છે ખાસ. તો આ વનસ્પતિ પણ બહુ ઓછી જોવા મળે છે. આનું જતન કરવાની ખાસ જરૂર છે. કેસીએરિયા ગ્રેવ્યુલેન્સ સપ્તરંગી. પછીનો ફોટોગ્રાફ ઓસ્ટ્રેલિયન બાવળ, અને બંગાળી બાવળ પણ કહેવામાં આવે છે. અકેસિયા ઓરિક્યુલિફોર્મિસ. અને જે પાન એ ફક્ત એનો જે રોપ અવસ્થા હોય, એટલે બીજમાંથી જ્યારે અંકુરિત થયા હોય ત્યારે જ પાન જોવામાં આવે છે. પછી આપ ફોટોગ્રાફમાં જોઈ શકો એ પાન નથી પણ ચપટો પર્ણદંડ છે. એ દાંતરડા આકારનો ચપટો પર્ણદંડ છે. એ લીલો છે અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. એટલે સુંદર પાન માટે આ બંગાળી બાવળને ખાસ ઉછેરવામાં આવે છે. આમાં કંટકો હોતા નથી અને એનું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ ખૂબ જ સુંદર હોય છે. તો સુંદર પાન માટે બાગ બગીચામાં બંગાળી બાવળ ઉછેરવામાં આવે છે. બીજ વડે આને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ ખારીજાર, સાલ્વાડોરા પર્સિકા અને મિસ્વાક કહેવામાં આવે છે. ખારીજાર, પીલું, વરખડી, આ બધું નામ એના છે. તો આ ઝાડની એ વિશેષતા છે, દરેક ભાગમાં આની તીખાશ હોય છે. એના મૂળિયા પણ બહુ તીખા હોય છે. મૂળનું દાંતણ કરવામાં આવે છે, મિસ્વાક. એની તાજી ડાળીનું પણ દાંતણ કરી શકાય, એ પણ તીખું હોય છે. પાન પણ તીખા હોય છે ચાય. અને એના જે પાકા ફળો છે, પીલું ખવાય છે, એ પણ તીખા અને ગળ્યા હોય છે. પાકા ફળો છે જે લાલ રંગના છે, કેટલીક વખત સફેદ રંગના પણ ફળો જોવા મળે છે. તો પાકા ફળો છે એ ખવાય છે. અને બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, એને ખાખણ કહેવામાં આવે છે. બીજ બહુ સૂક્ષ્મ હોય છે, ફળ પણ સૂક્ષ્મ જ હોય છે. એટલે ચણીબોરથી પણ ચણીબોર જેવડા અથવા એનાથી પણ નાના ફળો હોય છે. ખારીજાર, સાલ્વાડોરા પર્સિકા. આ ખારાશ સહન કરી શકતી વનસ્પતિ છે. એટલે ખારાશ વિસ્તારમાં આ વનસ્પતિ ખાસ ઉછેરવી જોઈએ. હવે બીજ વડે ઉછેરી શકાય છે. કેટલીક વખત કુદરતી રીતે પણ ઉગતી હોય છે. પક્ષીઓ આના ફળો ખાય એટલે કેટલીક વખત કુદરતી રીતે પણ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ઉલટ કમળ, એબ્રોમા ઓગસ્ટા. ઉલટ કમળમાં જ્યારે ફ્લાવરિંગ આવ્યું હોય ત્યારે ઊંધું લટકતું હોય, કમળ જેવું પુષ્પ હોય છે અને લાલ રંગનું હોય છે. આમાં ફ્લાવરિંગ નથી, ફક્ત ફ્રૂટિંગ જ છે.
તો જે ફૂલ છે લાલ રંગનું હોય છે. જ્યારે ફૂલ ખીલે ત્યારે નીચેની તરફ લટકતું હોય છે અને ઊંધા કમળ જેવું, એટલે એનું નામ ઉલટ કમળ નામ આપ્યું છે. ઉલટ કમળ. અને જ્યારે ફ્રૂટિંગ થાય છે એમાં ઘણા બધા બી હોય છે. અને જેના મૂળિયા છે એ ખાસ કરીને માસિક વર્ધક તરીકે માસિક વધારવા માટે વપરાતું હોય છે. એબ્રોમા ઓગસ્ટા ઉલટ કમળ. તો આનું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ બહુ સુંદર હોય છે અને બીજ વડે આને ઉછેરી શકાય છે. મધ્યમ કક્ષાનું ઝાડ છે, એટલે કે એક શુભ સ્વરૂપની વનસ્પતિ છે ઉલટ કમળ. ફેમિલી સ્ટેર્ક્યુલિએસી. પછીનો ફોટોગ્રાફ નોની મોરિન્ડા સાઇટ્રીફોલિયા. મોરિન્ડાની જ્યારે ફ્લાવરિંગ હોય છે ત્યારે સરસ મજાનું નજીક ગોઠવાયેલું હોય છે, સૂકી. જોઈ શકો છો, ભાવિનભાઈ ઝૂમ કરશો તો આનું જે ફ્લાવરિંગ છે એ સૂકીમાં હોય છે. નજીક બધા પુષ્પો હોય છે અને નજીક પુષ્પોને કારણે જે ફળ બને છે એ પણ સંયુક્ત પ્રકારનું ફળ બને છે. એટલે આની અંદર ઘણા બધા બી હોય છે, એટલે ઘણા બધા પુષ્પોમાંથી એક જ ફળ બને છે, સંયુક્ત ફળ બને છે. અને આના જે ફળ છે એનું જ્યુસ, આમ ફળ તો સ્વાદમાં કડવું ને વિચિત્ર સ્વાદ હોય છે, પણ સાકર ને બધું નાખીને એનું જે ફળનું જ્યુસ છે એન્ટીઓક્સિડન્ટ તરીકે મોંઘું વેચાતું હોય છે. 1000 થી 1500 રૂપિયા અથવા 2000 રૂપિયાનું લીટર વેચાતું હોય છે. તો નોની. અને બીજી જંગલી જાત છે એ આલ છે. એનું વૈજ્ઞાનિક નામ છે મોરિન્ડા પ્યુબેસેન્સ. તો આલ મોરિન્ડા સાઇટ્રીફોલિયા, એટલે કે લીંબુ જેવા આકારના પાન છે, સાઇટ્રસ પ્રકારના, સાઇટ્રીફોલિયા. તો નોની મોરિન્ડા સાઇટ્રીફોલિયા. બીજ વડે આને ઉછેરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ ટુલિપ ટ્રી. સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા. અને પિચકારી પણ કહેવામાં આવે છે, ફાઉન્ટેન ટ્રી પણ કહેવામાં આવે છે. અને જે ચક્રાકારે એના જે ફ્લાવરિંગ હોય છે ચક્રાકારે ગોઠવાયેલું. કળીઓ જ્યારે ગોઠવાયેલી હોય તે ચક્રાકારે અંદરની તરફ બધી ગોઠવાયેલી હોય છે, ચક્રાકારે વર્તુળમાં બધી ગોઠવાયેલી હોય છે. ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે, એટલે કે ટુલિપના જે ફ્લાવરિંગ હોય એના જેવું પુષ્પો ખીલતા હોય છે, એટલે ટુલિપ ટ્રી પણ કહેવામાં આવે છે. અને બાજુમાં આપ જોઈ શકો છો એનું ફ્રૂટ. એનું ફ્રૂટ છે એ આપણે ઓલી કતાર છરી જેવું હોય છે. જો એનું ફ્રૂટિંગ છે એ તલવાર જે એટલે ઓલા છરા જેવું હોય છે, છરા જેવું એનું ફ્રૂટ હોય છે, અણીદાર છરા જેવું, ચપટું અને છરા જેવું, મોટી છરી હોય ને એના આકારનું હોય છે. તો સ્પેથોડિયા કેમ્પેન્યુલાટા. એટલે આ વનસ્પતિને સુશોભન માટે ઉછેરાતી હોય, સુંદર મજાના પુષ્પો અને કળીઓ હોય ને ફ્રૂટ માટે, એટલે એવન્યુ ટ્રી તરીકે આને ઉછેર કરવામાં આવે છે. બીજ એના ચપટા હોય છે, ફેમિલી બિગ્નોનિએસી, અને બીજ વડે આનો ઉછેર કરવામાં આવે છે, સુશોભન માટે ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ ગાર્ડેનિયા ગમીફેરા ડિકામાળી. સામાન્ય રીતે જે ગુંદર હોય છે એ પ્રકાંડમાં જોવામાં આવતો હોય છે, પણ આમાં જે અગ્રકલિકા છે, શાખાનો જે અગ્ર ભાગ હોય છે ત્યાં ગુંદર જામે છે, રેઝિનયુક્ત ગુંદર. અને આ ગુંદરને નાડી હુંગ્યું કહેવામાં આવે છે, કેમ કે આનો ગુંદરને તમે ચાખો તો આનો સ્વાદ હિંગ જેવો હોય છે, એટલે કે હિંગની જેવા જ ગુણધર્મો ધરાવે છે, વાયુનાશક. એટલે વાયુનો નાશ કરવા માટે આ ડીકામાળી કે માલણનો ગુંદર વપરાતો હોય છે ઔષધિ તરીકે. બાકી ધૂપન દ્રવ્ય તરીકે પણ વપરાય છે, ધૂપ માટે પણ વપરાય છે. તો ગાર્ડેનિયા ગમીફેરા, ગાર્ડેનિયા રેઝિનીફેરા, ડીકામાળી, એટલે 2 જાતો છે. એટલે બંને સ્પીસીઝ વચ્ચે બહુ નજીવો ફરક છે. એની પાનના જે શીરાઓ ઉપર જ ફરક છે, ગાર્ડેનિયા ગમીફેરા, ગાર્ડેનિયા રેઝિનીફેરા. અને જે શાખાઓનો જે અગ્રભાગ હોય છે ત્યાં રાળયુક્ત ગુંદરનો સ્ત્રાવ થતો હોય છે, ભેગો થતો હોય છે, અને એ ગુંદર પછી
નીચે ખરી જતો હોય છે. જેમ શાખાઓ પછી આગળ વિકાસ થાય એટલે ગુંદર નીચે, અને આ ગુંદર છે ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એટલે કે વાયુના રોગો હોય, અપચો હોય, આફરો હોય, પેટ સોળ હોય, તો એને મટાડવા માટે આના ગુંદર વાપરી શકાય. ડીકામાળી માલાણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ, સમુદ્રફળ બેરિંગટોનિયા એક્યુટેન્ગ્યુલા. આનું જે ફ્લાવરિંગ હોય છે એ નીચે લટકતું હોય છે, અને આ ફ્લાવરિંગમાંથી જ આ ફ્રૂટિંગ થયેલ છે. અને ફ્રૂટ ચતુષ્કોણીયું હોય છે, એક્યુટેન્ગ્યુલા, એટલે 4 ખૂણા ધરાવતું લંબગોળ આકારનું ફળ હોય છે. અને બીજ વડે, તાજા જે ફળ હોય એના બીજ વડે જ જલ્દી ઉછેરી શકાય છે. જ્યારે ઉછેરવું હોય તો તાજા ફળો લેવી અને એની ફળની છાલ દૂર કરી અને વાવી દેવાથી ઉગી જાય છે. આ વખતે ફળની છાલ બધાએ કાઢી હતી, એટલે આજે આ વખતે ચોમાસામાં સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં મહિનામાં જે બધું વાવ્યું તો મોટા ભાગે બધાને આના ફળમાંથી બીજ ઉગી ગયા. એટલે આજે આ વખતે સમુદ્ર ફળનો સારો એવો ફેલાવો થયો હતો. બેરિંગટોનિયા એક્યુટેન્ગ્યુલા, એટલે કે ફેમિલી બેરિંગટોનિયેસી સમુદ્રફળ. એટલે કે આ મેંગ્રુવ તરીકે પણ આ વનસ્પતિ દરિયાકાંઠા વિસ્તારમાં ઉછેરી શકાય. કેમ કે આનું જે ફળ છે એ કાદવ કીચડવાળો જે દરિયાકાંઠો છે ત્યાં કે વિવિપેરસ પ્રકારનું જર્મિનેશન, એટલે કે ફળ તાજું હોય ત્યારે જ ઉગે છે, પછી ફળ સુકાઈ જાય પછી ઉગતું નથી. તો સમુદ્રફળ, અને આના બીજનો જે ઘસારો છે એ ઉલટી કરાવવા માટે, બાળકોને કફ ઉધરસ શ્વસની થઈ ગયો હોય તો બીજના ઘસારો અપાય છે, એટલે કે ઉલટી કરાવવા માટે, એટલે કે કફ ઉધરસ થઈ ગયો શ્વસની, તો એમાં એ ઉપયોગી છે સમુદ્રફળ. પછીનો ફોટોગ્રાફ, વડ ફાઇકસ બેંગેલેન્સિસ. તો વડ ફેમસ છે એની વડવાઈ માટે. ગુજરાતમાં કબીરવડ નર્મદા કાંઠે છે, અને બીજો એનાથી કબીરવડથી પણ મોટો વડ છે કલકત્તાનું જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં 1 થી 2 એકર જેટલા ઘેરાવામાં આખું વડ, અને એ ખાસ માવજત આપવામાં આવે છે એટલે એનો ફેલાવો થતો જાય. એટલે મુખ્ય વડવાઈ પછી જમીનમાં પહોંચી જાય એટલે પછી સપોર્ટ આપવા માટે એક પ્રકારનું પ્રકાંડ બની જાય છે. એટલે સપોર્ટ માટેની જે વડની વડવાઈ છે એ સપોર્ટ આપતું સ્તંભીય પછી પ્રકાંડ બની જાય છે. એટલે વડ છે સામાન્ય રીતે વાવવો હોય તો મોટો વિસ્તાર હોય ત્યાં જ વાવવું જોઈએ. કેમ કે વડ દીર્ઘાયુ વૃક્ષ છે, લાંબો આયુષ્ય ધરાવતું વૃક્ષ છે, અને એ આડો ફેલાય છે. એની શાખાઓ આડી ફેલાય છે, અને શાખાઓમાંથી જમીન તરફ વડવાઈઓ વધતી હોય છે, અને વડવાઈ જમીન સુધી પહોંચી જાય પછી પ્રકાંડના રૂપમાં કન્વર્ટ થઈ જાય છે. તો વડ છે લાંબુ આયુષ્ય ધરાવતું, અને વડવાઈ માટે ખાસ જે એરિયલ રૂટ છે એના માટે પ્રખ્યાત છે વડ. તો ગુજરાતમાં કબીરવડ, અને કલકત્તાનો જે મોટો બોટનિકલ ગાર્ડનમાં આવેલો મોટામાં મોટો વડ. અને વડ દીર્ઘાયુ વૃક્ષ ધરાવશું. આ ટેટા બીજ વડે ઉછેરી શકાય છે વડને, અને કટકા કલમ વડે પણ વડને ઉછેરી શકાય છે. ડાળખી નાખી દો અથવા વડની વડવાઈની અથવા કટકા વાવી દો તો પણ ઉગી જાય. અને લાંબી ડાળી વાવી દો 5 થી 7 ફૂટ લાંબી ડાળીને, તો જલ્દી ઉગી જાય છે. તો વડ બનિયન ટ્રી ફાઇકસ બેંગેલેન્સિસ, બંગાળ ઉપરથી આનું જાતિવાચક નામ બેંગેલેન્સિસ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ, પારસ પીપળો થેસ્પેસિયા પોપુલનિયા. તો આનું જે ફ્લાવરિંગ છે એ બહુ સુંદર હોય છે પારસ પીપળામાં. સરસ મજાના પુષ્પો માટે, સુશોભન માટે પણ ઉછેરે છે. અને આ બીજ છે ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. સંતાન પ્રાપ્તિ માટે પારસ પીપળાના બીજ વપરાય છે. બાકી પિત્તાશયની અને જે પથરી હોય છે એમાં પણ ખાસ વપરાય છે. હરસમાં પણ વપરાય છે એના બીજનું ચૂર્ણ. હરસમાં પિત્તાશયની પથરી, મૂત્રાશયની પથરી દૂર કરવા માટે પણ વપરાય છે.
માલવેસી કુળની આ વનસ્પતિ છે. ફ્લાવરિંગ બહુ સુંદર મજાના પુષ્પો હોય છે, પીળા રંગના, કેટલીક વખત કેસરી રંગ પણ બની જાય છે. અને પાન પણ બહુ સુંદર હોય છે, પીપળા જેવા પાન હોય છે. પીપળા જેટલી લાંબી, પર્ણાગ્ર એટલો લાંબો નથી હોતો, પણ અણી હોય છે, ટૂંકી હોય છે. તો પારસ પીપળો થેસ્પેસિયા પોપોલિનિયા પવિત્ર વનસ્પતિ છે, એટલે મંદિર હોય ત્યાં પારસ પીપળો ઉછેરાય છે. બાકી ખારસ પણ સહન કરી શકે છે, એટલે ખારસ વિસ્તારમાં પણ પારસ પીપળો ઉછેરી શકાય. થેસ્પેસિયા પોપોલિનિયા પોર્ટ્રિયા ટ્રી, ફેમિલી માલ્વેસી. પછીનો ફોટોગ્રાફ. તો પારસ પીપળાને બીજ વડે ઉછેરી શકાય છે. કેચ્યુએરિના ઇક્વિસેટિફોલિયા, શરૂ ઓછો વિસ્તાર હોય, ખારસ પણ સહન કરી શકે છે. શરૂ બીજ વડે ઉછેરાય છે. નર ને માદા પુષ્પો અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. અને એમાં પાન છે સલકીય હોય છે, એનું પ્રકાંડની શાખાઓ બધી લીલા હોય છે. પાન એના સલકીય અને ચક્રાકારે ગોઠવાયેલા છે, એટલે પાન બહુ સૂક્ષ્મ હોય છે અને જલ્દીથી બટકી જાય છે, એની શાખાઓ તોડીએ તો બટકી જાય છે. અને શરૂનું સુશોભન માટે ઉછેર કરવામાં આવે છે. બાગ બગીચામાં ખાસ કરીને કોઈ આકાર આપવા માટે શરૂને એ રીતનું પ્રૂનિંગ કરવામાં આવે છે. આમાં જો ફ્રૂટિંગ પણ જોઈ શકો છો, ફળ લટકે છે. લાલ રંગના નર પુષ્પો હોય છે અને આ માદા પુષ્પોમાંથી ફ્રૂટિંગ થયેલું છે. તો શરૂ બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરાય છે. અને ઇક્વિસેટમ જેવા પાન હોય છે, એટલે ઇક્વિસેટિફોલિયા નામ અપાયેલ છે. કેચ્યુએરિના ઇક્વિસેટિફોલિયા. ઇક્વિસેટમ જેમ જ રચના હોય છે, એનું સાંધામય શાખા હોય છે. આંબલી છે, ભારતીય મૂળ ધરાવતું દીર્ઘાયુ વૃક્ષ છે. આંબલી ટેમેરિન્ડસ ઇન્ડિકા, સદાહરિત વૃક્ષ છે. આ વૃક્ષની ખાસિયત એ છે, આના દરેક ભાગમાં ખટાશ હોય છે. પાન ચાખો તો ખાટા, એના પુષ્પો ચાખો તો ખાટા હોય છે. એની શાખાઓ દાંતણ કરીએ તો પણ ખટાશ અનુભવાય છે. અને એના કાચા ફળો ખાટા હોય છે, પાકા ફળો પણ ખાટા હોય છે. તો ખટાશ માટે આ ફેમસ છે. દાળ શાકમાં ખટાશ ઉમેરવા માટે પાકી આંબલી વપરાય છે. કાચી આંબલીના જે ફળો હોય છે, કાચા ફળો, તો એનું ચટણી કરવામાં આવે છે. દાળ શાકમાં ખટાશ માટે આંબલીના પાન પણ વાપરી શકાય, પાનમાં પણ ખટાશ હોય છે. તો ભારતીય મૂળ ધરાવતું વૃક્ષ છે અને બીજ વડે આને ઉછેર કરવામાં આવશે. બાકી આના જે બીજ હોય છે એને આંબલિયા કહેવામાં આવશે. અને આંબલિયા કાચા ખાઈ શકાય છે અને પાકા પણ ખાય છે. દાંતની કસરત કરવા માટે ખાસ કરીને આંબલિયા ખવાય છે. અને આંબલિયા વધુ ખાવાથી ગરમ પડે છે, એટલે કે નસકોરી ફૂટતી હોય છે. ગામડાના લોકો આંબલિયા એના બીજ હોય છે એને શેકીને અથવા કાચા ખાતા હોય છે. મુખવાસ તરીકે આંબલિયા ખવાય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે જેરુસલમ થોર્ન, એટલે કે રામબાવળ, પાર્કિન્સોનિયા એક્યુલિએટા. આનું ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે. આના પાન બહુ સૂક્ષ્મ હોય છે અને એનું પત્રાક્ષ છે ચાપટો હોય છે, એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પત્રાક્ષ દ્વારા પણ થાય છે. અને ફ્રૂટિંગ પણ સરસ હોય છે. અને બીજ હોય છે, કુમળા બીજ અને ફળી ખવાય છે. જ્યારે ફ્લાવરિંગ વખતે બહુ સુંદર દેખાય છે, પીળા રંગના પુષ્પો ખીલે છે. સિઝાલ્પિનિયસી કુળની આ વનસ્પતિ છે. આમાં કંટકો હોય છે. રામબાવળ, પાર્કિન્સોનિયા એક્યુલિએટા. તો આને સુશોભન માટે પણ ઉછેરી શકાય. આમ તો જંગલી વૃક્ષ છે, પણ સુંદર પુષ્પો માટે બાગ બગીચામાં ઉછેરવા લાયક વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. તો રામબાવળને બીજ વડે ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ગરમાળો, કેસિયા ફિસ્ચ્યુલા. આનું જે ફ્લાવરિંગ હોય છે ઊંધું લટકતું હોય છે, ઝુમરની જેમ. ઉનાળામાં પાનખર પછી ફ્લાવરિંગ આવતું હોય છે. નવા પાન આવે અને ફ્લાવરિંગ આવતું હોય છે. અને ફ્રૂટિંગ થઈ જાય પછી આખું વર્ષ એના જે
ફળ હોય છે એ આખું વર્ષ લટકતા હોય છે. ફ્લાવરિંગ પૂરું થાય એટલે 1-2 મહિનામાં એમાં ફ્રૂટિંગ લટકતી હોય છે અને એની શીંગો લીલા રંગની હોય છે. ફરી પાકે ત્યારે કથ્થઈ રંગની બને છે. પછી એની પાકી સૂંગ હોય છે શીંગ, એનો જે ગર હોય છે, ગરમાળનો ગોળ કહેવાય છે. એટલે કે સ્વાદ એનો જે ગરનો જે સ્વાદ છે એ ગળ્યો હોય છે. એટલે ગોળ જેવો ગળ્યો હોવાથી અને ગરમાળનો ગોળ કહેવામાં આવશે. અને રેચક ઔષધિ તરીકે ગરમાળનો ગોળ વપરાતો હોય. એટલે પાકી શીંગને તોડવાથી જે વચ્ચેનો જે પડદા છે ત્યાં એ ચીકાશવાળો કથ્થઈ રંગનો ગોળ જામતો હોય છે. એ સ્વાદે ગળ્યો હોય છે અને એ રેચક ગુણધર્મ ધરાવે છે. ફ્લાવરિંગ ફ્રૂટિંગ સુંદર હોય છે. તો આ વનસ્પતિ સુશોભન માટે અને ઔષધિ ઉપયોગિતા માટે ખાસ ઉછેરવામાં આવે છે. કેસ્યા ફ્યુસિલા. સંસ્કૃતમાં એનું વૈજ્ઞાનિક સંસ્કૃત નામ છે આરાગ્ધવત. કેસ્યા ફ્યુસિલા ગરમાળ. પાનખર વૃક્ષ છે, બીજ વડે ઉછેરે છે. પછીનો વૃક્ષ છે બ્યુટિયા મોનોસ્પર્મા. આ પણ સરસ વૃક્ષ છે, પાનખર વૃક્ષ છે. એના પાન ત્રિપર્ણી હોય છે, ચરમી હોય છે અને એનું ફ્લાવરિંગ બહુ સુંદર હોય છે. કેસુડો, ખાખરો. અને એના બીજમાં ખાસ એની શીંગ હોય છે, ચપટી હોય છે અને ચપટી શીંગમાં ખાસ ફક્ત એક જ બીજ હોય છે. એટલે કે મોનોસ્પર્મા નામ આપવાનું કારણ એક બીજ છે. મોનો મીન્સ સિંગલ અને સ્પર્મા મીન્સ બીજ. એક બીજ ધરાવતી એની શીંગ હોય છે અને શીંગનો છેડે એક બાજુ થોડુંક જાડો ભાગ હોય છે, ત્યાં ચપટું બીજ હોય છે અને એ બીજને પલાશ કહેવામાં આવે છે. અને કૃમિમાં એના બીજનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમી દૂર કરવા માટે ફૂલ વપરાય છે અને ફૂલનો ઉકાળો છે, સૂકા પુષ્પનો ઉકાળો, એ ઊનવા થઈ ગયો હોય તો એમાં એ ફાયદો કરે છે. પેશાબ બળતરા સાથે ઉતરતો હોય તો ત્યારે કેસુડાના સૂકા ફૂલ હોય એને પલાળી અને એનો ઉકાળો કરી અને એ ઉકાળો પીવાથી ફાયદો થાય છે. તો ઊનવા મટી શકે. તો ત્રિપર્ણી પાન હોય છે અને પાનખરમાં બધા પાન ખરી પડે એટલે ફાગણ મહિનામાં જ્યારે હોળી રમવાની હોય ત્યારે આના પુષ્પો આવી ગયા હોય છે. એટલે હોળી રમવા માટે આના કેસુડાના પુષ્પો વપરાય છે. એટલે પીળા રંગનું દ્રાવણ તૈયાર થાય. ફૂલને પાણીમાં પલાળવાથી પીળા કેસરી રંગનું દ્રાવણ બને છે. અને આમાં પુષ્પોની અલગ અલગ વેરાયટી હોય છે. કેટલાક વેરાયટી પીળા રંગના કે સફેદ રંગના પુષ્પો પણ કેટલીક વેરાયટીમાં ખીલતા હોય છે. તો ખાખરો નામ છે. કેસુડો પણ કહે છે. પલાશ પિત્તપાપડો પણ કહેવાય છે, કેમ કે એના બીજને પલાશ પિત્તપાપડો ગણવામાં આવે છે. તો એના પાન પણ જખમ રૂઝાવવા માટે વપરાય છે. એની છાલ વપરાય છે. બીજો એનો ગુંદર, એને કમરકસ કહેવામાં આવે છે. એ પણ કટીછોડમાં એમાં એ વપરાતો હોય છે. ગુંદર, ખાખરાનો ગુંદર, કમરકસ, એ પણ ઔષધિ તરીકે વપરાય છે. તો આ ઔષધિ વૃક્ષ છે, પાનખર વૃક્ષ છે અને ઉછેરા લાયક ધીમો વધતું વૃક્ષ છે. એટલે આનો વૃદ્ધિ દર ધીમો હોય છે. પછીનો ફોટોગ્રાફ તિવાર. આ દરિયાકાંઠે જે કાદવ કીચડવાળો દરિયાકાંઠો હોય ત્યાં આ વનસ્પતિ ઉગે છે. એટલે કે મેંગ્રોવ તરીકે ઉગે છે. એટલે આની વિશિષ્ટતા એ છે કે ફળની અંદર જ જ્યારે બીજ માતૃ ઝાડમાં હોય ત્યારે જ અંકુરિત થાય છે. અને બરાબર, અને બીજી વિશેષતા એમાં કેમ કે કાદવમાં ઓક્સિજનની ઉણપ હોય એટલે હવાઈ મૂળ ઉત્પન્ન થાય છે. બરાબર, કાદવમાં મૂળ છિદ્રો ધરાવતા એટલે કે હવાઈ મૂળ ઉત્પન્ન થાય છે. એને શ્વસન મૂળ કહેવામાં આવે છે. આપ નીચે આપ જોઈ શકો છો, નિમેટોફળ કહેવામાં આવે છે. એમાં છિદ્રો આવેલા હોય છે તો તેમાંથી ઓક્સિજનની આપ-લે થઈ શકે છે. એટલે ઓક્સિજન લઈ શકે છે. કેમ કે કાદવમાં ઓક્સિજનની ઉણપ હોય છે. એટલે આનું અંકુરિત થવા માટે પણ જે જરૂરી ઓક્સિજન છે એ જમીનમાં નથી. એટલે જેટલી મેંગ્રોવની જાતિઓ છે તો એમાં મોટા ભાગે ફળની અંદર જ જર્મિનેશન થતું હોય છે. એટલે કે વિવિપેરસ માતૃ ઝાડ હોય એની અંદર બીજ અંકુરિત થઈ જતા હશે. અંકુરિત થઈને પછી
જમીનમાં નીચે પડે એટલે પછી ઉગે છે. તો વિવિપરસ જર્મિનેશન, જરાયુજ જર્મિનેશન, અંકુરણ આ તીવા જેવી વનસ્પતિઓમાં એટલે કે મેંગ્રુવની જાતિઓમાં જોવા મળશે. તો આની બે વિશિષ્ટતા, એક તો વિવિપરસ જર્મિનેશન અને બીજું શ્વસન મૂળ નિમેટોફોર કે જમીનમાંથી ઉત્પન્ન થાય છે ઓક્સિજન લેવા માટે. પછીનો ફોટોગ્રાફ છે બિલી ઈગલ માર્મેલોસ. તો 3 પર્ણી પાન છે અને આનો જે ફ્લાવરિંગ, ફ્રૂટિંગ અને સુગંધ ધરાવતી વનસ્પતિ છે, કંટકીય વનસ્પતિ છે અને પવિત્ર વનસ્પતિ છે. ઈગલ ગરુડ જેવા પાન છે. ઈગલ ગરુડ, જ્યારે પક્ષી કોઈ ઉડતું હોય એ ઉડતા પક્ષી જેવી આકૃતિ અને 3 પર્ણી પાન છે એ દેખાડે છે. ફેમિલી રૂટેસી. તો 3 પર્ણી વચ્ચેનું છે એ બરાબર, બે બાજુ એ પાંખનો ભાગ અને વચ્ચેનો ભાગ છે એ પંખીનો વચ્ચેનો ભાગ. તો આ રીતનું પંખીની આકૃતિ, ઉડતા પંખી જેવી આકૃતિ પણ જોવામાં આવશે. તો ઈગલ માર્મેલોસ. અને એનું ફળ છે મુરબ્બો બનાવવામાં વપરાય છે. કાચા ફળનો મુરબ્બો બને છે અને પાકા ફળનું શરબત બને છે. અને દરેક ભાગ આના ઉપયોગી છે. એના મૂળ 10 મોલારિસ ને 10 મૂલ ક્વાથમાં વપરાય છે. સંસ્કૃત નામ એને બિલ્વી. અને શંકર ભગવાનને પવિત્ર હોવાથી 3 પર્ણી પાન છે શિવલિંગ ઉપર શિવરાત્રિ વખતે અને શ્રાવણ મહિનામાં ચડાવવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ રાતો શિમળો. ખાસ કરીને જે ખીલા આકારના પ્રકાંડ ઉપર જે કંટકો હોય છે એના માટે આ પ્રખ્યાત છે. ખીલા આકારના જે જૂના જે મકાન હતા તેમાં જે મકાનના જે બારણા હોય ત્યાં ખીલા જડેલા હોય છે. તો એવા આમાં જે કંટકો હોય છે ખીલા આકારના, અને આ કંટકો છે એ ખીલ ઉપર લગાડાય છે. આ શિમળો છે ઔષધીય વનસ્પતિ છે રાતો શિમળો. એના જે ગુંદર છે એને મોચરસ કહેવામાં આવે છે. એના જે એ ઔષધિ તરીકે વપરાય છે મોચરસ. બીજું એનું જે પુષ્પો છે એનો ગુલકંદ બનાવવામાં આવે છે. બીજું એના મૂળિયા છે એ સેમલ મુસલી તરીકે શક્તિ માટે વપરાય છે અને ફૂલનો ગુલકંદ બનાવે છે. પાન પણ વપરાય છે. એટલે આ ઔષધિ વનસ્પતિ છે રાતો શિમળો. સંસ્કૃતમાં એને સાલમલી કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ તો પારિજાત નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ પારિજાત. તો અને નાઇટ જાસ્મિન કહેવામાં આવે છે. રાત્રે પુષ્પો ખીલે છે અને પુષ્પો સુગંધી હોય છે. અને ફ્લાવરિંગ સિઝન સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી હોય છે. અને પાનખર વૃક્ષ છે અથવા મધ્યમ કક્ષાનું વૃક્ષ છે. પારિજાતને પારિજાતક પણ કહેવામાં આવે છે. એના પાન સામસામે હોય છે અને પાન ખરજવામાં વપરાય છે. જ્યારે ફ્લાવરિંગ હોય છે ત્યારે કેસરી રંગની દાંડલી હોય છે. એટલે વેણી બનાવવામાં એના પુષ્પો વાપરી શકાય. રાત્રે પુષ્પો ખીલે, સવારે પુષ્પોની પથારી થઈ જઈ હોય છે. અને નાઇટ જાસ્મિન કહેવાય છે. સ્વર્ગનું વૃક્ષ નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ એનું વૈજ્ઞાનિક નામ છે. ફેમિલી ઓલિયેસી. તો આમાં પાનમાં સેલિસાઇલિક એસિડ હોય છે, એટલે કે પાનની પેસ્ટ છે એ ખરજવા ઉપર અને પાનનો ઉકાળો છે સાયટિકા અને ચિકનગુનિયા જેવા વાયુના રોગોમાં વપરાય છે. પણ ઉકાળો જમ્યા પછી જ પીવો, કેમ કે સેલિસાઇલિક એસિડ હોવાથી ભૂખ્યા પેટે લેવાથી બળતરા થઈ શકે છે. અને બીજું કોલેસ્ટ્રોલનો સમસ્યા હોય તો એના માટે પણ લોહીને પાતળું રાખવા માટે પણ પારિજાતના પાનનો ઉકાળો જેમાં પીસી લઈ શકાય. નાઇટ જાસ્મિન બીજ વડે પારિજાતને ઉછેરવામાં આવે છે. ગુગળ. તો ગુગળ છે એ પણ પાનખર ક્ષુપ છે. પાનખર ઉનાળામાં પાનખર ઋતુમાં પાન ખરી જાય છે. નાના ગુલાબી રંગના પુષ્પો ખીલે છે અને કંટકો પણ ધરાવે છે. અને ફળ છે એ
ભમરડા આકારના ફળો હોય છે અને એના પ્રકાંડને કાપો પાડવાથી ગુંદર નીકળે છે અને એ ગુંદરને રાળયુક્ત ગુંદર હોય છે અને એ ગુંદર છે ધૂપ માટે વપરાય છે તેમજ આયુર્વેદમાં ઔષધિ તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. કોમીફેરા વાઇટી, કોમીફેરા મુકુલ. તો આ અર્ધ શુષ્ક વિસ્તાર હોય ત્યાં ગુગળને કટકા કલમ વડે અથવા તો બીજ વડે ઉછેરી શકાય છે. ઔષધિ ક્ષુપ છે. પછીનો ફોટોગ્રાફ અંજન. આના પાન માટે ખાસ પાન બહુ દ્વિપર્ણી ફેફસા આકારના પાન છે, તલસ્થ ભાગે જોડાયેલો હોય છે. હાર્ડવિકિયા બાયનાટા દ્વિપર્ણી પાન છે અને તલસ્થ ભાગે જોડાયેલો હોય છે. તો ફેફસા આકારની આકૃતિ છે એટલે ફેફસાના રોગોમાં અંજનના પાન વાપરી શકાય. બીજું આનું લાકડું છે સખત હોય છે, હાર્ડવિકિયા બાયનાટા. સિઝલ્ફિનેસી ફેમિલીનો આ પ્લાન્ટ છે. સરસ મજાના પાનને માટે ખાસ આની વિશિષ્ટ છે. પછીનો ફોટોગ્રાફ. તો અંજનના વૃક્ષો બહુ ઓછા છે, બીજ વડે ઉછરી શકાય. આ વનસ્પતિ પણ ઓછી છે અને મોખો કહેવામાં આવે છે, નકટી પણ કહેવામાં આવે છે. અને જે ફ્રૂટ છે એ ખાસ પિક્યુલર, ખાસ એમાં વૈવિધ્ય છે, 4 ખાના જેવું. એટલે સુશોભન માટે પણ વપરાય છે. ખોખલી પણ કહેવાય છે. ઉધરસ થઈ ગઈ હોય તો આની માળા બનાવવામાં આવે, પહેરવાથી ઉધરસ મટી જાય. અને જે બહુ ઓછો જોવા મળતી વનસ્પતિ છે. તો આનો ઘરેણાં બનાવવા માટે એ બધા માટે ઉપયોગી છે. લટકણિયા માટે આના ફળના જે છે એવું આપણે સૂકા ફળના કવચ છે એવું વાપરી શકાય એમ છે. માળા બનાવવા માટે પણ વપરાય છે. તો આ નકટીનું ફ્લાવરિંગ નથી પણ ફ્રૂટિંગ જ છે. તો આ નકટી મોકો સ્ક્રેબેરા સ્વીટેનિયોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. એટલે સ્વીટેનિયા એટલે કે મહોગની, એને મહોગની જેવા પાન છે એટલે સ્વીટેનિયોઇડિસ જાતિવાચક નામ અપાયેલ છે. નકટી મોખો. તો આ વનસ્પતિ ઉછેરવાની ખાસ જરૂર છે. બહુ ઓછી વનસ્પતિ આ જોવામાં આવશે. એન્ડેન્જર પ્લાન્ટ છે. પછીનો ફોટોગ્રાફ. મરડાસિંગી, હેલિક્ટેરિસ આઇસોરા. મરડાસિંગી, આનું જે ફ્રૂટ હોય છે, ફ્લાવરિંગ તો બહુ સુંદર છે જ તે, પણ એનું ફ્રૂટ પણ સુંદર છે. જે ફ્રૂટ છે મરડાયેલું હોય છે, એકબીજા સાથે મરડાઈને સ્ક્રૂ જેવું, સ્ક્રૂ પાઇન કહેવાય છે. એટલે સ્ક્રૂ જેવું એનું જે ફ્રૂટ હોય છે એ સ્ક્રૂની જેમ આવૃત થયેલું છે. આમાં ફ્રૂટિંગ નથી, ફક્ત ફ્લાવરિંગ જ છે. પણ એનું ફ્રૂટિંગ પણ જોવું સારું છે. મરડામાં એની શીંગો વપરાય છે, મરડાયેલી શીંગો હોય છે, એકબીજા સાથે મરડાયેલી શીંગો હોય છે. તો મરડાસિંગી નામ પ્રમાણે મરડામાં ઉપયોગી છે. હેલિક્ટેરિસ આઇસોરા ફેમિલી સ્ટર્ક્યુલિએસી. આ વનસ્પતિ પણ બહુ ઓછી જોવામાં આવે છે, અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે મરડાસિંગી. પછીનો ફોટોગ્રાફ. આસન, બ્રિડેલિયા રેટુસા. અને પ્રકાંડ ઉપર કાંટા આવેલા હોય છે. પાન સુંદર હોય છે અને ફ્રૂટ પણ સુંદર હોય છે. અને ખાસ એની વિશિષ્ટતા પ્રકાંડ ઉપર ખીલા આકારના અણીદાર કંટકો હોય છે. આ એની વિશિષ્ટતા. એકલ કંટો પણ કેટલાક લોકો એને કહેતા હોય છે. તો આસન. આના વૃક્ષો પણ બહુ ઓછા જોવામાં આવશે, બ્રિડેલિયા રેટુસા. અને બીજી સ્પીસીસ પણ છે, સ્ક્વેમોઝા. તો બહુ નજીકનો તફાવત છે. બંનેમાં કંટકો હોય છે, બ્રિડેલિયા રેટુસા, બ્રિડેલિયા સ્ક્વેમોઝા. પછીનો ફોટોગ્રાફ. લીમડો, કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. આ પ્લાન્ટની વિશિષ્ટતા એ છે અને દરેક ભાગમાં કડવાશ છે. કડવો લીમડો, એના છાલ કડવી, એના મૂળ કડવા, એનો ગુંદર કડવો, એના પાન કડવા, એના પુષ્પો કડવા, એનું ફળ
કડવું, અને એના જે બીજનું તેલ છે એ પણ કડવું હોય છે. તો આ મેડિસિનલ પ્લાન્ટ છે અને પાનખર વૃક્ષ છે અને ઉછેરવા લાયક વૃક્ષ છે. વાડી ખેતર અને બાગ બગીચામાં આ વનસ્પતિ ઉછેરાય છે. કડવો લીમડો ભારતીય મૂળ વતન ધરાવતી વનસ્પતિ, ઔષધીય વૃક્ષ. એને પાન, એની આંતરછાલ, એની બીજનું તેલ દરેક ભાગ એના ઉપયોગી છે. ચૈત્ર મહિનામાં જ્યારે ગુડી પડવા હોય ત્યારે એના પુષ્પો અને સાકર પ્રસાદી તરીકે ખવાય છે. તો એનાથી આખું વર્ષ તાવતર્યું ન આવે. ચૈત્ર મહિનામાં ખાસ કરીને એના પાન અને કુમળા પાન હોય એ ચાવવાથી આખું વર્ષ નિરોગી રહેશે, કંઈ તાવતર્યું આવે નહીં. તો કૃમિ માટે પણ વપરાય છે, કમળા માટે પણ ઉપયોગી છે, ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે. તો કડવો લીમડો, એજારીડાક્ટા ઇન્ડિકા. આ લગભગ આ છેલ્લો ફોટોગ્રાફ છે. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.